કેશવભાઈની સાઈઝ પીને એવા રૂમેન કરી લીધો થોડીક વાર આરામ. પછી માઇકુ એક્ટિવા લઈને નીકળી ગયા શિવરાજપુર બીચ રખડવા. શિવરાજપુર બીચ તો બધા ગયા છો અને નો ગયા હોય તો આ વિડીયોમાં જોઈ લેજો, કઈક આ રીતનો હતો નજારો. શિવરાજપુર બીચ ગયા હોય ને રીલ નો બનાવે એવું તો બને જ નહીં. પછી ઉતારી નાખી રીલ. બીચ ઉપર મોજ કરીને રીલ્સ ઉતારીને વયા ગયા ભટકેશ્વર મહાદેવ માઇકુ એક્ટિવા લઈને. મંદિરે પહોંચીને મસ્ત મજાના મહાદેવના દર્શન કરી લીધા અને તમે પણ કરી લ્યો. શિવરાજપુર બીચે તો નાયા નહીં એટલે પછી મંદિર આવીને નાઈ લીધું. અબે સાલે. માઇકુ એક્ટિવા લઈને પછી પાછા વયા એવા રૂમે પહોંચી નાઈ ધોઈને થઈ ગયો તૈયાર ને વયા ગયા જમવા. અમારો વારો આવવામાં લાગે એમ હતી વાર અને હોટલ બહુ મસ્ત મજાની હતી એટલે પછી ઉતારી નાખી રીલ્સ. પછી ફાઇનલી આપણો વારો આવી ગયો ને પછી બેસી ગયા જમવા. રૂમે જઈને કપડાં બદલાઈને પછી વયા ઘૂમતી ઘાટે આમ શાંતિનો અહેસાસ કરવા, સુકૂન લેવા. અચ્છા हमको सिखा रिया है. મસ્ત મજાની નીંદર કરીને વહેલી સવારે ઉઠીને વેવો ઠાકરના દર્શન કરવા મંદિરે. દ્વારકાથી ઘરે જવાનું મન તો નહોતું પણ પછી ફાઇનલી દ્વારકા સ્ટેશનને બાઇક ને હું નીકળી ગયો ઘરે જવા માટે. મારો આ વ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઈક શેર અને કોમેન્ટ કરતા જાજો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ.